બનાવવા માટે બાફેલા બટેકા, લીલા મરચાં, પૌવા, ડુંગળી, ટામેટું, લીંબુ, સેવ ગાર્નિશિંગ માટે, કોથમીર ગાર્નિશિંગ માટે, ધાણા જીરું, જીરું અને હળદર, મીઠું, બુરું ખાંડ, તેલ. આપણે પૌવા ચાળી લેવાના. દાણાવાળું બાઉલ લઈ લેવાનું અને પૌવા અંદર મૂકી દેવાના. આ પૌવાને ધોવાના છે, વોશ કરી દેવાના. ડાયરેક્ટ પાણી વેડીને ધોઈ દેવાના, વોશ કરી દેવાના સરખા. માપનું પાણી લઈને ધોતું રહેવાનું ધીમે ધીમે, કારણ કે પૌવા ઢીલા થઈ જશે તો પૌવા ભાગશે નહીં. પૌવા થોડા કઠણ રહેવા દેજો એટલે ખીલા ખીલા બનશે. અને એના બધા પૌવા ધોઈ દેવાના. પૌવા પલાળ્યા પછી આપણે એને થોડા કોરા થવા દઈશું. ત્યાં સુધી આપણે તેલ ગરમ થવા મૂકવાનું છે. પ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને આ મૂકી દીધું છે. અમે કતેડી યુઝ કરીશ, તમારે તપેલી જે હોય એ યુઝ કરીએ. કઢાઈયું બી અઢી ડોકલી તેલ વેડેલું છે આપણે અંદર. તેલ આવે ત્યાં સુધી રાહ જોઈશું. આપણે જીરું એડ કરીશું. જીરું ફટ દઈને આવી જાય એટલે તેલ બહુ ગરમ ના થવા દેતા ને જીરું બળી જશે. પછી આપણે ટામેટા યુઝ કરીશું. તમારે જોતા હોય એટલા ટામેટા યુઝ કરી શકો. આ સમયે તમે સિંગદાણા બી યુઝ કરી શકો, પણ અમે એડ નહીં કર્યા. અને મરચાં તમારો સૂકું મરચું ના નાખો, લીલા મરચાં વધારે યુઝ કરો. લીલા મરચાંથી બટેકા પૌવામાં ટેસ્ટ મસ્ત ના આવે. અને આપણે બાફેલા બટેકા એડ કરીશું, સુધારી કરીશું. મિક્સ થઈ જશે તેલમાં. હવે આપણે પહેલાં હળદર એડ કરીશું. હવે ધાણા જીરું તમારે વધારે એડ કરવું હોય તો વધારે એડ કરી શકો, જેટલા બટાકા પૌવા હોય એટલું. હવે મીઠું અને પછી મિક્સ કરી દેવાનું. ડુંગળી સ્કીપ કરીશું, અમે ઉપરથી એડ કરીશું જ્યારે બટાકા પૌવા રેડી થઈ જશે ત્યારે. અને અમારા વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. DM કુકિંગ સોની. પલાળેલા પૌવા એડ કરીશું. એક ખીલખીલા હશે, દેખો આવા બટેકા પૌવા પલળવા જોવો. અને પછી બધું મિક્સ કરીશું. આપણે બધું મિક્સ કરી દઈશું, પૌવા અને બટેકાને. અને વિચારતા હશો કે આવડું મોટું કેમ લીધી કતેડી, તો બટેકા પૌવા હલાવતા ફાવે અને ઢળાય નહીં. તમારે નેનું લેશો તો બટાકા પૌવા ઢળાશે વધારે આજુબાજુ, એટલે તમે બી મોટું વાસણ લેજો. ત્યાં પછી આપણે બુરું ખાંડ જેટલી જોતી હોય એટલી એડ કરી શકો. અમારા ઘરે તો વધારે ગમશે એટલે અમે વધારે એડ કરીએ છીએ. અને હવે લીંબુ ખટમીઠા થાય. લીંબુ નીચોવાનું જેટલું જરૂર હોય એટલું. અને પછી મિક્સ કરી દેવું. પૌવા રેડી છે જમવા માટે. ચાના અંગાત નાસ્તામાં મસ્ત લાગે. કોથમીરથી ગાર્નિશ કરીશું બટેકા પૌવાને. ખીલખીલા પૌવા બનાવવા માટે આ જ રીતે બનાવો તમે પૌવા, એકદમ ટેસ્ટી બનશે, લારી જેવા. ગાર્નિશિંગમાં ડુંગળી તમારે જોતી હોય એટલી એડ કરી શકો. કોથમીર એડ કરી શકો. પાતળી પીળી સેવથી ગાર્નિશ કરશો તો એકદમ ટેસ્ટી પૌવા લાગશે. તમારે જેટલી જરૂર હોય એટલી સેવ એડ કરો. અને અમારી કુકિંગ ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. DM કુકિંગ સોની.